નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર અને આજે આપણે શરૂઆત કરીએ ભાગ 1 ચેપ્ટર નંબર 1 સૂચક આંક. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં કુલ ગુણભાર 12 માર્ક્સ છે. બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમને 12 ગુણનું ચેપ્ટર પૂછાવાનું છે અને ભાગ 1 ના ચારે ચાર ચેપ્ટરના ગુણભાર એક સરખો છે. ચારે ચાર ચેપ્ટર 12 માર્કના એટલે ભાગ 1 કુલ 48 માર્કનો તમને પૂછાશે. તો ચેપ્ટર નંબર 1 માં વિભાગ A એની અંદરથી MCQ આવશે કે અને એનો ગુણ હશે કે. ત્યારબાદ વિભાગ B માં એક વાક્યનો સવાલ જવાબ પૂછશે. પ્રશ્નની સંખ્યા છે 1 અને એનો ગુણભાર છે 1. ત્યારબાદ વિભાગ C ની અંદર ટૂંકો દાખલો અથવા થિયરી આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમને પૂછે. થિયરી છે અથવા તો દાખલો છે. એક પૂછે અને માર્ક છે 2 એટલે કે એક પ્રશ્નના 2 માર્ક છે. વિભાગ B ની અંદર દાખલો છે અથવા તો થિયરી છે. પ્રશ્નની સંખ્યા છે 1 અને એના માર્ક છે 3. અને વિભાગ A ની અંદર દાખલો છે, એક જ દાખલો છે અને એ એક દાખલાના 5 ગુણ છે. એટલે 5 ને 3 8, 8 ને 2 10, 11 ને 1 12 એટલે કુલ ગુણ 12 છે. એટલે આ ચેપ્ટરમાંથી તમને બોર્ડની અંદર 12 ગુણનું પૂછાશે. તો શરૂઆત કરીએ આપણું ચેપ્ટર નંબર 1 સૂચક આંક. તો વિદ્યાર્થી મિત્રો, સૂચક આંક જેવું એનું નામ છે એવું જ એનું લક્ષણ છે. સૂચક એટલે કોઈ સૂચન કરે છે. આંક એટલે આંકડા દ્વારા એનું કોઈ સૂચન કરે છે. કોઈ સૂચક આંક છે જે સમજવું હોય તો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. આપણી પાસે બે વસ્તુ છે. એક વસ્તુ છે ઘઉં અને બીજું છે ચોખા. હું અહીંયા લખું છું વસ્તુના નામ ઘઉં અને ચોખા. બે વર્ષ છે, એક છે 2018 અને એક છે 2020. તો 2018 ધારો કે ચોખાના ભાવ 24 રૂપિયા છે અને એ વધીને 2020 ની અંદર ચોખાના ભાવ 30 રૂપિયા થયા. એવી જ રીતે ઘઉંના ભાવ 24 રૂપિયા છે અને એ વધીને 2020 ની અંદર ઘઉંના ભાવ 30 રૂપિયા થયા. હવે જો ચોખાના ભાવ 40 રૂપિયા હોય 2018 ની અંદર અને એ વધીને 2020 માં 46 રૂપિયા થાય છે, તો તમે જોઈ શકો છો કે બંનેની અંદર તેનો ભાવ વધારો એક સરખો છે. 2018 માં ઘઉંના ભાવ 24 રૂપિયા હતા, એ વધીને 2020 ની અંદર 30 રૂપિયા થયા. તો આમાં આપણને ભાવ વધારો 6 રૂપિયાનો જોવા મળે છે. એવી જ રીતે ચોખાનો ભાવ 2018 માં 40 રૂપિયા હતો, જે વધીને 2020 ની અંદર 46 થયો. તો આમાં પણ ભાવ વધારો 6 રૂપિયાનો જોવા મળે છે. તો બંનેની અંદર તેનો ભાવ વધારો 6 રૂપિયા છે અને જે આપણે એક સરખો જોવા મળે છે. પરંતુ આ આપણે જે જોયું છે એ છે તફાવતની રીત. તફાવતની રીત 30 માંથી આપણે 24 બાદ કરીએ આપણને અહીંયા 6 મળ્યા, અહીંયા 46 માં 40 બાદ કરીએ તો આપણને 6 મળ્યા. પરંતુ ખરેખર જોઈએ તો આ ભાવ વધારો એક સરખો છે નહીં. કઈ રીતે? તો આની સરખામણી આપણે ખરેખર ગુણોત્તરની રીતથી કરવી જોઈએ. તો ગુણોત્તરની રીતમાં આપણે ત્રીસ ભાગ્યા 24 અને 46 ભાગ્યા 40 આ કિંમત આવી જાય. તો 2020 છે એને આપણે આગળનું વર્ષ ગણીએ અને 2018 છે ભૂતકાળનું વર્ષ છે. તો ચાલુ વર્ષ ભાગ્યા ભૂતકાળની વર્ષની કિંમત. અહીંયા પર ચાલુ વર્ષ આપણું 46 છે, એને ભાગ્યા ભૂતકાળનું વર્ષ 40 તો 46 ભાગ્યા 40. તો વિદ્યાર્થી મિત્રો, તમે 30 ભાગ્યા 24 કરો LC ની અંદર તો તમને અહીંયા જોવા મળશે 1.25 અને 46 ભાગ્યા 40 કરશો તો તમને જોવા મળશે 1.15. આનો વિદ્યાર્થી મિત્રો અર્થ શું થયો એ હવે તમને સમજાવું કે 2018 માં 1 રૂપિયાના જેટલા ઘઉં મળતા હતા એટલા જ ઘઉં લેવા માટે 2020 માં 1 રૂપિયો અને 25 પૈસાનો ખર્ચ કરવો પડશે. એટલે કે એમાં 25 પૈસાનો આપણને ભાવ વધારો જોવા મળે છે.
જ્યારે ચોખામાં 1 રૂપિયાના જેટલા ઘઉં મળતા હતા એટલા જ ઘઉં લેવા માટે 2020 માં 1 રૂપિયાના 15 પૈસા ખર્ચવા પડશે. એનો અર્થ એવો થાય કે 15 પૈસાનો ભાવ વધારો થયો છે. એટલે કે બંનેની અંદર થયેલો ભાવ વધારો એક સરખો નથી. તફાવતની રીતે સરખો છે ત્યારે ગુણોત્તરની રીતે સરખો નથી. જો બીજા શબ્દમાં આ તમને સમજાવું તો 100 રૂપિયામાં જેટલા આપણને ઘઉં મળતા હતા 2018 ની અંદર એટલા જ ઘઉં લેવા માટે 2020 માં 125 રૂપિયા ખર્ચવા પડશે. અને ચોખા જેટલા 2018 માં 100 રૂપિયાના જેટલા ચોખા મળતા હતા એટલા ચોખા લેવા માટે 2020 માં આપણે 115 રૂપિયા ખર્ચવા પડશે. તો ગુણોત્તરની રીતે ઘઉંના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયેલો જોવા મળે છે, જ્યારે ચોખાના ભાવમાં 15 રૂપિયાનો વધારો જોવા મળે છે. તો ઘઉંના ભાવમાં થયેલો ભાવ વધારો વધારે છે, જ્યારે ચોખાના ભાવમાં થયેલો ભાવ વધારો ઓછો છે. પરંતુ તફાવતની રીતે બંનેનો ભાવ વધારો એક સરખો જોવા મળે છે. તો તફાવતની રીતે સરખામણી કરવી યોગ્ય નથી, જ્યારે ગુણોત્તરની રીતે સરખામણી કરવી યોગ્ય છે. તફાવતની રીતને આપણે આંકડાશાસ્ત્રની ભાષામાં નિરપેક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ગુણોત્તરને સાપેક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણો પહેલો એમસીક્યુ કે બે જુદી જુદી વસ્તુની ચલ રાશિમાં થતા ફેરફારોની સરખામણી કરવા માટેની રીતોના નામ. તો વિદ્યાર્થી મિત્રો બે રીત છે, એક છે નિરપેક્ષ રીત અને બીજી છે સાપેક્ષ રીત. બે ચલ રાશિની જુદા જુદા સમયની કિંમતમાં થતા ફેરફારોની સરખામણી કરવા માટેની કુલ બે રીત. પહેલી છે નિરપેક્ષ રીત અને બીજી છે સાપેક્ષ રીત. નિરપેક્ષ રીતને તફાવતની રીતના નામથી ઓળખવામાં આવે છે, જ્યારે સાપેક્ષ રીતને ગુણોત્તરના રીતના નામથી ઓળખવામાં આવે છે. હવે આપણે આ ચેપ્ટરની વ્યાખ્યા જોઈએ. સૂચક આંક કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ બે ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહે છે. તેને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને સમજાવું. કોઈ પણ વસ્તુ, આ કોઈ પણ વસ્તુ છે ઘઉં અને ચોખા, એમાં આપેલ સમય 2020 કહેવાય અને નિશ્ચિત સમય એટલે ભૂતકાળનું વર્ષ કહેવાય 2018. આને કહેવાશે આપેલ સમય અને આને કહેવાશે નિશ્ચિત સમય. તો આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમતની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 1.25 ગુણ્યા તમે 100 કરો એટલે જે તમને 125 મળે છે. 1.15 ગુણ્યા 100 કરો અને તમને અહીંયા 115 મળે છે. તો આ 125 અને આ જે 115 છે તેને સૂચક આંક તરીકે ઓળખવામાં
સવાલ પૂછે કે સૂચકાંક કેવું માપ છે તો તમારે લખવાનું સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. સૂચકાંક કેવું માપ છે તો સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. અને સૂચકાંકને સંકેતમાં કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે અને એનું સૂત્ર છે કેપિટલ I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. સૂચકાંકનું સૂત્ર છે કેપિટલ I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100 જ્યાં P1 એટલે ચાલુ વર્ષની કિંમત અને P0 એટલે આધાર વર્ષની કિંમત. ચાલુ વર્ષ અને આધાર વર્ષ છે કે હું તમને પાછળ જે શીખવાડ્યું છે ચાલુ વર્ષ કોને કહેવાય અને આધાર વર્ષ કોને કહેવાય. તો P1 એટલે ચાલુ વર્ષની કિંમત અને P0 એટલે આધાર વર્ષની કિંમત થાય. તો વિદ્યાર્થી મિત્રો આખી આપના બોર્ડનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને ભવિષ્યમાં તમારે આનો અભ્યાસ કરવો હોય તો તમને કામમાં લાગે. સૂચકાંકના લક્ષણો એમાંનું પહેલું લક્ષણ તો પહેલું લક્ષણ છે સૂચકાંક એક સાપેક્ષ માપ છે તે એકમથી મુક્ત છે. સૂચકાંક એ એક સાપેક્ષ માપ છે તે એકમથી મુક્ત છે. એનો અર્થ એવો થાય સૂચકાંકના જવાબની પાછળ એકમ લખવામાં આવતો નથી એટલા માટે તે એકમથી મુક્ત માપ છે. બીજું ચલ લક્ષણ છે કે જુદા જુદા ચલ રાશિવાળા એકમોને એક સાથે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. તેથી સૂચકાંક છે એ તુલનાત્મક માપ છે. જુદા જુદા એકમો વાળી ચલ રાશિનો અભ્યાસ આપણે એક સાથે કરી શકીએ છીએ એટલા માટે સૂચકાંક છે એ એક તુલનાત્મક માપ છે. નંબર 3 સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું સાપેક્ષ માપ છે. સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે એટલે કે એના જવાબમાંથી તમે 100 બાદ કરો. સૂચકાંકના જવાબમાંથી તમે 100 બાદ કરો તો એ જે પણ કોઈ ફેરફાર છે એ આપણને જવાબ સ્વરૂપે મળશે. ધારો કે સૂચકાંક 145 આવ્યો તો એમાંથી તમે 100 બાદ કરો તો આપણે 45 આપણને જવાબ મળે. તો 45% નો ભાવ વધારો થયો છે એવું કહેવાય. એટલા માટે પાછળ ટકા શબ્દ લાગતો હોવાથી એને ટકાવારી ફેરફાર દર્શાવતું માપ કીધેલું છે. સૂચકાંક સરેરાશના બધા જ લક્ષણો ધરાવતું હોવાથી એ વિશિષ્ટ સરેરાશ માપ છે.
સૂચકાંક એ સરેરાશના બધા જ લક્ષણો ધરાવતું હોવાથી એ વિશિષ્ટ સરેરાશ માપ છે અને સૂચકાંકની અંદર મુખ્યત્વે બે સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે, ભારિત સરેરાશ અને ગુણોત્તર સરેરાશ. સાંભળો, સૂચકાંકની અંદર બે સરેરાશનો ઉપયોગ કરવામાં આવે છે, ભારિત મધ્ય અને ગુણોત્તર મધ્ય. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કઈ સરેરાશ પ્રચલિત છે તો તમારે લખવાનું ભારિત મધ્ય, અને કઈ સરેરાશ શ્રેષ્ઠ છે એવું પૂછે તો ગુણોત્તર મધ્ય. ફરીથી યાદ રાખવાનો પોઈન્ટ છે, તમને જો એવું પૂછવામાં આવે કે કઈ સરેરાશ પ્રચલિત છે તો ભારિત મધ્ય, અને કઈ સરેરાશ શ્રેષ્ઠ છે તો તમારે જવાબ લખવાનો છે ગુણોત્તર મધ્ય. બંનેમાં ફરક છે. આગળ છેલ્લો મુદ્દો આપણો લક્ષણનો કે સૂચકાંકનો આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમતના ગુણોત્તર સાથે સરખાવવામાં આવે છે. સૂચકાંકને આપેલ સમયને કોઈ નિશ્ચિત સમયની કિંમતના ગુણોત્તર સાથે સરખાવવામાં આવે છે. તો સૂચકાંકના 5 લક્ષણ છે. પહેલું છે સૂચકાંક એ એક સાપેક્ષ માપ છે અને તે એકમથી મુક્ત છે. નંબર 2, જુદી જુદી ચલ રાશિવાળા એકમોની સરખામણી કરી શકાય છે, એટલા માટે સૂચકાંક એ એક તુલનાત્મક માપ છે. નંબર 3, સૂચકાંક એ ટકાવારી ફેરફાર દર્શાવતું એક સાપેક્ષ માપ છે. નંબર 4, સૂચકાંક એ સરેરાશના બધા જ લક્ષણો ધરાવતું હોવાથી તે વિશિષ્ટ સરેરાશ માપ છે. નંબર 5, કે આપેલ સમયની કિંમતની સરખામણી કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે કરવામાં આવે છે, એટલે કે એના ગુણોત્તર દ્વારા એક સરખામણી થાય છે. હવે બીજી બે વ્યાખ્યા છે. પહેલી વ્યાખ્યા છે આધાર વર્ષ. આધાર વર્ષ તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિ આપેલ સમયની કિંમતની કોઈ નિશ્ચિત સમય કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમયની આધાર વર્ષ કહેવામાં આવે છે. આધાર વર્ષ એ ભૂતકાળનું કોઈ વર્ષ હોય છે. આધાર વર્ષ એ હંમેશા ભૂતકાળનું વર્ષ હોય છે. તો આધાર વર્ષની વ્યાખ્યા કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમયને આપણે આધાર વર્ષ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, એક આઈએમપી એરિયા વાક્યનું સમજો. આધાર વર્ષ કેવું હોવું જોઈએ અથવા તો આધાર વર્ષની પસંદગીમાં કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો આધાર વર્ષ પ્રામાણ્ય કે સામાન્ય હોવું જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો આધાર વર્ષ કે પ્રામાણ્ય
અનાવૃષ્ટિ, ધરતીકંપ, વાવાઝોડું, પૂર વગેરે કુદરતી આફતોથી મુક્ત હોવું પડે. બીજું, યુદ્ધ, હુલ્લડો, બળવો, આંદોલન વગેરે માનવ સર્જિત ઘટનાઓથી મુક્ત હોવું જોઈએ. રાજકીય અથવા તો આર્થિક ઉથલ-પાથલથી મુક્ત હોવું જોઈએ. તો સામાન્ય કે પ્રામાણ્ય કોને કહેવાય? તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, પૂર, વાવાઝોડું જેવી કુદરતી આફતો, યુદ્ધ, હુલ્લડો, બળવો, આંદોલન વગેરે જેવી માનવ સર્જિત આફતો, રાજકીય ઘટનાઓ અને આર્થિક ઉથલ-પાથલથી મુક્ત હોવું જોઈએ. અને આધાર વર્ષ હંમેશા ભૂતકાળનું વર્ષ હોય છે. અને બીજો યાદ રાખો જેવો મુદ્દો આનો આધાર વર્ષનો સૂચક આંક હંમેશા 100 હોય. ત્યારબાદ છેલ્લી વ્યાખ્યા, ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ. બીજો મુદ્દો છે આપણો ચાલુ વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ. વિદ્યાર્થી મિત્રો, એની વ્યાખ્યાને લખો. એની વ્યાખ્યા અહીંથી આપણે સમજાયેલી છે. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતની કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો. હવે અહીંયા સુધીની વ્યાખ્યા સરખી. હવે અહીંયાથી વ્યાખ્યા બદલાઈ જાય તો તે આપેલ સમયની ચાલુ વર્ષ અથવા તો પ્રવર્તમાન વર્ષ કહેવાય છે. અહીંયા નિશ્ચિત સમય નહીં કહેવાય, તો પહેલામાં આપેલ સમય નહીં કહેવાય. તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે આપેલ સમયની ચાલુ વર્ષ અથવા તો પ્રવર્તમાન વર્ષ કહે છે. ચાલુ વર્ષ હોય એ ભૂતકાળનું વર્ષ હોય નહીં, એ તાજેતરનું વર્ષ હોય છે. ધારો કે 2018 અને 2016 છે, તો આ 2018 અને 2016 માં ભૂતકાળનું વર્ષ 2016 ને ગણાય, તો 2016 ને આધાર વર્ષ ગણવામાં આવે, જ્યારે 2018 ને ચાલુ વર્ષ ગણવામાં આવે. અને જો તમને દાખલાની રકમમાં સ્પષ્ટપણે કહી દેવામાં આવે કે આ વર્ષને આધાર વર્ષ તરીકે લો, તો આપણે ફરજિયાત તે વર્ષને આધાર વર્ષ તરીકે લઈશું. વિદ્યાર્થી મિત્રો, આધાર વર્ષની દ્રષ્ટિએ બે પ્રકાર છે. આધાર વર્ષની પસંદગી બે પ્રકારે થાય છે. એમાં નંબર 1 અચલ આધારે અને નંબર 2 પારંપરિક આધારે. આધાર વર્ષની પસંદગી બે રીતે થાય છે, એક અચલ આધારે અને બીજી પારંપરિક આધારે. આ બંને રીતના આપણે દાખલા ભણવાના છીએ. તો ફરીથી સૂચકાંકના લક્ષણો આપણે જોયા, આધાર વર્ષ જોયું. આધાર વર્ષમાં ખાસ યાદ રાખવા જેવી તેની વ્યાખ્યા અને એના બંને પોઈન્ટ. એટલે આખ્યા કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે નિશ્ચિત સમયને આધાર વર્ષ કહે છે. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? તો સામાન્ય કે પ્રામાણ્ય હોવું જોઈએ. એટલે કે એમ કરી તમારે લખવાનું છે કે કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, વાવાઝોડું, પૂર વગેરેથી મુક્ત હોવું જોઈએ. અસામાન્ય માનવ સર્જિત ઘટનાઓ જેવી કે યુદ્ધ, હુલ્લડ, બળવો, આંદોલન વગેરેથી મુક્ત હોવું જોઈએ. રાજકીય ઉથલ-પાથલ અથવા રાજકીય ઘટનાઓ, આર્થિક ઉથલ-પાથલથી મુક્ત હોવું જોઈએ. અને આધાર વર્ષનું સૂચકાંક હંમેશા 100 હોય છે. તો ચાલુ વર્ષ કે પ્રવર્તમાન વર્ષ કોને કહેવાય? તો કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની કિંમત સાથે સરખાવવામાં આવે તો તે આપેલ સમયને ચાલુ વર્ષ અથવા તો પ્રવર્તમાન વર્ષ કહે છે. આધાર વર્ષની પસંદગીના પ્રકાર તો બે પ્રકાર છે, એક અચલ આધાર અને બીજો પારંપરિક આધાર. આ બંને રીતના આપણે દાખલા ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડિયો લેક્ચરની અંદર આપણને સમજ પડી હશે. અસ્તુ આભાર. જય હિન્દ, જય ભારત.